મિત્રો બાયું આવી જાય એટલે આમ થાય તો આમ તો કેમ વાતું કરે તો હા આમ તો હોય તો એ મિત્રો આમ તો આજો બંગલો બનાવે ઓલા ખોડી એમ હોય બંગલો બનાવે એટલે એને એમ કહેવાનું છે કે મોટો બંગલો છે ને છોકરી વહેલા થાય મળે આપજો એટલે મિત્રો એ બંગલો બનાવવા મળ્યો છે કેટલા માળનો બન્યો એકચ્યુઅલી શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં છો આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ત્યારથી તમને બ્લોગ હોય છે કે ક્યાં જતો પણ અમે જઈએ છીએ બરોબર બોલો કોણ કિશન હાય યા દેખો અમારો ભાઈબંધ કરણભાઈ બહુ મોટા કહેવાય યુટ્યુબ સબસ્ક્રાઈબ વાળા બધા છે એ બધા તો કાંઈ નહીં મિત્રો અમે જાવી છીએ તો કપડા બપડા ચાર થોડા કમેન્ટમાં કહી દેજો આ શૂઝ કેટલાના છે એ કમેન્ટમાં થોડોક કહેજો કે આ શૂઝ નવા લીધેલા છે કેટલાને કહેજો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો મિત્ર ઘેટા મિત્ર તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે તો અમે લખેલું બતાતું છે માં લખેલું જોયું સાગપુર આવી ગયા છે ફાઇનલ મિત્રો ત્યારબાદ થઈને આજ બહુ ટ્રાફિક નથી એટલું બધું હું આખા વાલામાં અમે 3 જણા છીએ કેટલા રવિવારે ટ્રાફિક છે તો મિત્રો આ લગભગ દાદરા કેટલા છે ખબર 300 એટલા છે 300 એટલા દાદરા છે આ 30 તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો પહોંચી ગયા અહીં દાદા અહીં કાપવાના અહીં કાઢવાના છે ઓ તડકો આવે છે એક મિત્રો તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે શાકપુરના ડુંગરે બોલો ખોડિયાર માત કી જય મિત્રો તડકો એટલે તમે બતાવી નહીં શકું લોકેશન તો આ હા હાય મિત્રો તો ફટાફટ પહેલાં અમે દર્શન કરી પછી તમને બતાવી ફોન અંદરમાં છો અલાઉડ નથી એટલા બોલો ખોડિયાર કી જાય ખોડિયાર ફોન અલાઉડ છે મિત્રો લગભગ તો અલાઉડ છે જય ખોડિયાર મિત્રો લોકેશન કેવું સારું છે તો આ મહાલક્ષ્મી મિત્રો નહોતું હમણાં આવી ગયું ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હવે દાદરા ઉતરી ગયા છીએ સોરી આવી ગયા નહીં આવી તો ગયા દૃશ્ય કરી નીચે ઉતરી ગયા છીએ તો ફોટા બોટા ઉપર પાડી દીધા બહુ મસ્તીના અને અમારા કરણભાઈ તો શું બનાવે છે એકચ્યુઅલી ફાકી કોણ ખાતું હોય ને મિત્રો કમેન્ટમાં જરૂર કહેજો જે મિત્રો ફાકી ખાતું હોય ને કમેન્ટમાં કહેજો કે ભાઈ ફાકી ખાઈ છે અને ત્યાં તમારા આને શું કહેવાય એ કમેન્ટમાં કહેજો બરાબર રાઈટ માવો કહેવાય ફાકી કહેવાય કે ભાઈ જે કહેવો તો અમે તો ફાકી કહેવી માવો કહી બધા દેશી ભાગમાં તો અમે શું કહી હા માવો જ છે તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો હજી તમને ઘણું ખરું બતાવવાનું છે એટલા માટે ના શૂઝ તો કરજો હતો કમેન્ટ હા બહુ મોંઘા ભાવના લીધેલા છે શૂઝ એટલે એ તો કમેન્ટ કરજો જ કેટલાના એવા આમ તો આ બાઈ વારે વાતો કરતો આમ જો હુઈ ગયો અહીંયા આમ તો મિત્રો એક જો આમ તો વાયડુમાંથી આવેલો આ ફોટા આ દર્શન કરવા આવે કે આ ફોટા પડો આમ તો મિત્રો બાયું આવી જાય એટલે આમ થાય તો આમ તો કેમ વાતું કરે તો હા આમ તો હોય તો એ આમ રીત હોય રીત કઈ થોડા છે અમારા મિત્રો જો મારું થઈ ગયેલું છે પણ હું કઈ આમ વાત નથી કરતો આ કેમ વાતું કરે આમ વાત કઈ કરવાની મિત્ર કારક ફોન આવે ક્યારેક આવે ડેઈલી ફોન આવે ઓળી મારા દકાન કોઈ નથી ભાઈ કોઈ હોય તો કોમેન્ટમાં જરૂર કહી દેજો આમ કોઈ વાત કરતો હોય ને મિત્રો તો કોમેન્ટમાં જરૂર કહેજો કે આમ વાત કરે ક્યારેક ફોન આવો તો વાત ન કરવી પડે ન કરાય તો મિત્રો લોકેશન જો ફટાફટ લોકેશન મોટું લોકેશન અને આ મોટો લોકેશન અમારે કાંઈ નહીં મિત્રો નીચે એમને જશું બીજું પણ બતાવવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો વિયાનો જતા હા વિયા જાઓ તો કાંઈ નહીં એમ સોરી વિયા જાઓ બસ અમારો બ્લોગમાં તો મિત્રો આમ તો આજો બંગલો બનાવે ઓલા ખોડી એમ હોય બંગલો બનાવે એટલે એને એમ કહેવાનું છે કે મોટો બંગલો છે ને છોકરી વહેલા થાય મળે આપજો એટલે મિત્રો એ બંગલો બનાવવા મળ્યો છે કેટલા માળનો બન્યો એકચ્યુઅલી ભાઈ
કેટલા માળ છે? 4 માળની એને બંગલી બનાવી મિત્રો. 4 માળની બંગલી બનાવી કે મને છોકરી મળી જાય ને મકાન મોટું હોય એટલે. 4 માળ 5 માળ. જો અમે જંગલમાં આવ્યા છીએ. એ લાવનાર છે ને મિત્રો, આ પોતે એ ગાંડો જંગલમાં જાય ગઈ. જંગલમાં આવ્યા અમે. મિત્રો આજે કોઈ પણ આ ન આવો. હા એ દીપડો છે. તો કે અત્યારે દીપડો મળી ગયો હોય તમારે કિશન એને એકલો પગી રહ્યો. સલા સ્વાર્થી સલા બાજુમાં બે હવરા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. કેવું મસ્ત લાઈવ લોકેશન આમ જોઈ શકો છો. હા હા સુરત દાદા તે કેવો મસ્ત ફોટોગ્રાફી ના ખંડમો 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 આમ કંઈક દેખાય હરિયાળી જેવું. ફોટોગ્રાફી ચાલુ. ઓહો ગાંડા જે ગોતવા જવા પડે બધા ગાંડા મારી જાય ભરાણ. ગયા છે ઉપરથી ડુંગરો ફોટો બધું ક્લિક કર્યું. જોઈ શકો ડુંગરો ક્યાં છે. અને હવે બહુ ભૂખ લાગી હતી. ત્યાં બહુ ઝાઝું મળતું નથી પણ એટલું થોડુંક મળ્યું. થોડીક પેટ પૂંજા કરી લઈએ. શું કેવું કિશન? કરી લેવાય ને પેટ પૂંજા? તગાતર કેવું? હા થોડીક ભૂખ લાગી પેટ પૂંજા કરી લઈએ. તો આપણે સામે ઈનોવા પડી. જો આપણી મિત્રો આપણી શું ઈનો કોકની છે. આ પરબરું લો ને ઓલા બ્લોકમાં એ આપણી હતી. આ આપણી નથી ઈનો. હા કાંઈ નહીં મિત્રો, બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા બે લખન બહુ ન ભૂલતા. તો ફરીથી મજા બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.